સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વર્કિંગ કેપિટલનો મિનિંગ અને નીડ્સ અને ઇમ્પોર્ટન્સ જોયું હતું. આ વિડીયો લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ જોશું. જે ક્લાસિફિકેશન ઓફ વર્કિંગ કેપિટલ કે પછી કાઇન્ડ્સ ઓફ વર્કિંગ કેપિટલ, કોઈ પણ ક્વેશ્ચન પૂછે એનો આન્સર એક જ રહેશે, ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ. ઓકે, તો વર્કિંગ કેપિટલને સૌથી પહેલાં આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. જો આ ગ્રાફમાં આપેલું છે કાઇન્ડ્સ ઓફ વર્કિંગ કેપિટલ. મેઇનલી વર્કિંગ કેપિટલને બે ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ છીએ, ઓન ધ બેઝિસ ઓફ કોન્સેપ્ટ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. તો કોન્સેપ્ટના બેઝિસ ઉપરથી વર્કિંગ કેપિટલના બે ટાઈપ્સ પડે છે, ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ. અને ટાઈમના બેઝિસ ઉપરથી બે ટાઈપ પડે છે પાછા, પરમિનન્ટ અને ટેમ્પરરી વર્કિંગ કેપિટલ. એમાંથી પણ પરમિનન્ટની અંદર રેગ્યુલર અને રિઝર્વ વર્કિંગ કેપિટલ આવશે, જ્યારે ટેમ્પરરી અંદર સિઝનલ અને સ્પેશિયલ વર્કિંગ કેપિટલ આવશે. બધું આપણે એક એક કરીને ડિસ્કસ કરશું. ઓકે, તો સૌથી પહેલાં છે ઓન ધ બેઝિસ ઓફ અ કોન્સેપ્ટ. કોન્સેપ્ટના બેઝ ઉપરથી બે ટાઈપ પડે છે વર્કિંગ કેપિટલના, ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ. તો ગ્રોસ વર્કિંગ કેપિટલ કેને કહેવાશે? તો કે ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ રિફર ધ ટોટલ ફંડ ઇન્વેસ્ટેડ ઇન ધ કરંટ એસેટ. કરંટ એસેટમાં જેટલા પણ ટોટલ ફંડ આપણે અમાઉન્ટ જે ઇન્વેસ્ટ કરી છે એને કહેવાશે ગ્રોસ વર્કિંગ કેપિટલ. બરાબર, અહીંયા ઓનલી કરંટ એસેટનો જ કોન્સેપ્ટ આવે છે. કરંટ એસેટ, હવે કરંટ એસેટ કેને કહેવાશે? કરંટ એસેટ આર ધોઝ એસેટ વિચ આર ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. એટલે કરંટ એસેટ એ એસેટને કહેવાશે કે જે એસેટ ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ વિધિન ટાઈમ પીરિયડ ઓફ 1 year. એટલે કે કરંટ એસેટ કઈ એસેટને કહેવાશે કે જે એસેટ છે કેશમાં કન્વર્ટ થઈ જાય અને કેટલા સમયમાં? 1 વર્ષની અંદર, 1 year પીરિયડની અંદર જે કેશમાં કન્વર્ટ થઈ જાય એવી એસેટને આપણે કહેશું કરંટ એસેટ. ઓકે, ધોઝ આર ઓલ્સો કોલ્ડ અ સર્ક્યુલેટિંગ એસેટ. એટલે કરંટ એસેટને બીજું શું કહેવાય? સર્ક્યુલેટિંગ એસેટ પણ કહેવાય. ઇટ ઇન્ક્લુડ કેશ ઇન હેન્ડ. હવે કરંટ એસેટની અંદર કેનો સમાવેશ થાય છે એ બધું આપેલું છે. કેશ ઇન હેન્ડ એટ બેંક, એટલે ઓન હેન્ડ કેશ જેટલી છે, પછી બેંકમાં જેટલી કેશ છે, શોર્ટ ટર્મ સિક્યુરિટી, પછી ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, પ્રીપેડ એક્સપેન્સીસ, પછી અક્રૂડ એક્સપેન્સીસ એન્ડ ઇન્વેન્ટરી બધી, જેમાં રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, સ્ટોર, સ્પેર પાર્ટ અને ફિનિશ પ્રોડક્ટ. ઇન્વેન્ટરીની અંદર આ બધું ઇન્ક્લુડ થાય છે. એટલે આ બધી એસેટ છે એના ટોટલને આપણે કહેશું કરંટ એસેટ. ઓકે, અગેન એકવાર જોઈ લઈએ કરંટ એસેટમાં શેનો સમાવેશ થશે. સૌથી પહેલાં કેશ આવશે, કેશ ઓન હેન્ડ પણ આવશે અને કેશ બેંકમાં હોય તો. શોર્ટ ટર્મ સિક્યુરિટી એટલે જે ટૂંકા સમય માટેની સિક્યુરિટી, ડેટર્સ દેવાદારો, બિલ્સ રિસીવેબલ બધી, પ્રીપેડ એક્સપેન્સ અગાઉથી આપેલા છે એક્સપેન્સ માટે, બરોબર, તો એ પણ આપણું એસેટમાં જ આવશે. અક્રૂડ એક્સપેન્સીસ બધા અને ઇન્વેન્ટરી બધી. ઇન્વેન્ટરીની અંદર રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, સ્ટોર, સ્પેર પાર્ટ અને ફિનિશ ગુડ્સ બધું ઇન્વેન્ટરીની અંદર જ ઇન્ક્લુડ થઈ જાય છે. આ બધાનું જો ટોટલ કરીએ તો એને કરંટ એસેટ કહેવાય. અને ગ્રોસ કોન્સેપ્ટમાં, વર્કિંગ કેપિટલના ગ્રોસ કોન્સેપ્ટમાં આપણે ખાલી કરંટ એસેટનો ટોટલ જ લેવાનો છે, કે જેટલું ફંડ આપણે કરંટ એસેટમાં જે ઇન્વેસ્ટ કર્યું છે એને કહેવાશે ગ્રોસ વર્કિંગ કેપિટલ. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે કીવર્ડ કયો યાદ રાખશું? ખાલી કરંટ એસેટ. ગ્રોસ વર્કિંગ કેપિટલ મીન્સ કરંટ એસેટ. ઓકે, ચલો હવે સેકન્ડ કોન્સેપ્ટ કયો છે? નેટ વર્કિંગ કેપિટલ. નેટ વર્કિંગ કેપિટલ કેની કહેવાશે? The term a net working capital refer excess of current asset over current liability. હવે ગ્રોસના કોન્સેપ્ટમાં ઓનલી કરંટ એસેટની જ વાત કરતા હતા, પણ અહીંયા નેટનું વાત કરીએ જ્યારે નેટ વર્કિંગ કેપિટલ, તો કરંટ એસેટ વધુ હોવી જોઈએ કેના કરતાં? કરંટ લાયબિલિટી કરતાં. તો આનો ફોર્મ્યુલા બનાવો તો પણ એમ થઈ શકે છે કે વર્કિંગ કેપિટલ, નેટ વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. ઓકે, કરંટ એસેટમાંથી કરંટ લાયબિલિટી તમે માઇનસ કરો તો નેટ વર્કિંગ કેપિટલ મળે છે. કેમ કે કરંટ એસેટ વધુ હોવી જોઈએ. એક્સેસ ઓફ કરંટ એસેટ ઓવર કરંટ લાયબિલિટી મીન્સ કરંટ એસેટ તમારી વધુ હશે અને કરંટ લાયબિલિટી ઓછી હશે. કરંટ એસેટમાંથી કરંટ લાયબિલિટી માઇનસ કરો તો તમને નેટ વર્કિંગ કેપિટલ મળશે. ઓકે, પછી ઇન ધ અધર વર્ડ, ધ અમાઉન્ટ ઓફ કરંટ એસેટ that would remain in the firm after all liability are paid. એટલે બધી જે કરંટ લાયબિલિટી છે
એ તમે પે કરી દો પછી જે અમાઉન્ટ વધે છે તો એને કહેવાશે નેટ વર્કિંગ કેપિટલ. ઓકે, કરંટ લાયબિલિટી, કરંટ એસેટ કોને કહેવાય તો આપણે ગ્રોસના કોન્સેપ્ટમાં જોઈ લીધો. કરંટ લાયબિલિટીમાં શેનું ઇન્ક્લુડ થાય છે એ બધું લખેલું છે. કરંટ લાયબિલિટી આર ધોઝ ક્લેમ ઓફ આઉટસાઇડ ઓફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ વિચ આર પેએબલ વિધિન અ 1 year પીરિયડ ઓફ 1 year. ઓકે, કરંટ એસેટમાં પણ એમ જ હતું કે કરંટ એસેટ છે એ કેસમાં કન્વર્ટ થઈ જવી જોઈએ 1 વર્ષની અંદર, વિધિન પીરિયડ ઓફ 1 year. એવી જ રીતે કરંટ લાયબિલિટી પણ એવી લાયબિલિટીને કહેવાશે કે જે પેએબલ થઈ જવી જોઈએ વિધિન 1 year, 1 વર્ષના પીરિયડની અંદર આ લાયબિલિટી પે ઓફ થઈ જવી જોઈએ. લોંગ ટર્મ લાયબિલિટી આમાં આવશે નહીં. એન્ડ ધીસ ઇન્ક્લુડ સન્ટ્રી ક્રેડિટર્સ, ઓલામ ડેટર્સ હતા આમાં ક્રેડિટર્સ, પછી ઓલામ બિલ્સ રિસીવેબલ હતા આમાં બિલ્સ પેએબલ, પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, બધા જે એક્સપેન્સ આપણે પે કરવાના છે જે આઉટસ્ટેન્ડિંગ છે એ, પછી શોર્ટ ટર્મ લોન્સ બધી આવશે. ઓલામાં સિક્યુરિટીઝ હતું, ઇન્વેસ્ટમેન્ટ હતું, આમાં લોન્સ આવશે. પછી એડવાન્સ એન્ડ ડિપોઝિટ, પછી બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ લીધો હોય, પ્રપોઝ ડિવિડન્ડ, ડિવિડન્ડ પણ આપણી લાયબિલિટી છે જે પે કરવાની છે, અને પ્રોવિઝન ફોર ટેક્સેશન, ટેક્સેશન પણ પે કરવું પડે એટલે લાયબિલિટી છે. ઓકે, તો કરંટ લાયબિલિટીની અંદર આ બધી લાયબિલિટી આવશે કે જે વિધિન 1 yearમાં આપણે પે ઓફ કરવાની છે. ઓકે, પછી thus a gross working capital indicates a need, composition, quantity of working capital. એટલે ગ્રોસનો જે કોન્સેપ્ટ જોયો હતો એમાં શું હતું, ક્વોન્ટિટી, કરંટ એસેટ કેટલી છે, ક્વોન્ટિટી ઓફ વર્કિંગ કેપિટલ બતાવે છે. whereas a net working capital indicate a sources of working capital, liquidity, risk and short term creditors, means a quality of working capital. તો ગ્રોસનો જે કોન્સેપ્ટ હતો એ ક્વોન્ટિટી બતાવે છે, ઓનલી કરંટ એસેટને કન્સિડર કરે છે, જ્યારે આ નેટનો જે કોન્સેપ્ટ જોયો નેટ વર્કિંગ કેપિટલનો એમાં કરંટ એસેટમાંથી કરંટ લાયબિલિટી આપણે માઇનસ કરતા, એટલે કે આપણે ક્વોલિટી આસ્પેક્ટ ઓફ વર્કિંગ કેપિટલ જોઈએ છે. ઓકે, તો આપણે 2 પોઈન્ટ સમજ્યા ઓન ધ બેઝિસ ઓફ ધ કોન્સેપ્ટ. કોન્સેપ્ટના બેઝ ઉપરથી આપણે ગ્રોસ અને નેટ જોઈ લીધું. હવે ટાઈમના બેઝિસ ઉપરથી, ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, વર્કિંગ કેપિટલ પાછા 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, પરમિનન્ટ એન્ડ ટેમ્પરરી. પરમિનન્ટ વર્કિંગ કેપિટલ જોઈએ અને ટેમ્પરરી. તો પરમિનન્ટ વર્કિંગ કેપિટલને ફિક્સ વર્કિંગ કેપિટલ કે કોર કરંટ એસેટ પણ કહેવાય. આ એના બીજા નામ છે. તો શું કીધું છે એમાં, permanent or a fixed working capital is a minimum amount which is required to ensure effective utilization of fixed facility and for maintaining the circulation of current asset. હવે આમાં શું કહેવા માંગે છે કે પરમિનન્ટ કે ફિક્સ વર્કિંગ કેપિટલ કેને કહેવાશે, એવી કેપિટલ કે જે મિનિમમ અમાઉન્ટ, અમુક મિનિમમ અમાઉન્ટ આપણે જોઈએ, રિક્વાયર જોઈએ છે. શું કામ જોઈએ છે, ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરવું છે. જે કાંઈ પણ ફિક્સ ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે એનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરવું છે, એના મેન્ટેનન્સ માટે આપણે અને સર્ક્યુલેશન માટે, કરંટ એસેટ માટે અમુક ફિક્સ અમાઉન્ટ જોઈએ છે. શોર્ટમાં કહું તો પરમિનન્ટ વર્કિંગ કેપિટલ કેને કહેવાશે, એક મિનિમમ અમાઉન્ટ છે જે રિક્વાયર છે બધી જેટલા પણ આપણા રિસોર્સિસ છે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન માટે, એને કહેવાશે પરમિનન્ટ. ઓકે, ધેર ઇઝ ઓલવેઝ અ મિનિમમ લેવલ ઓફ કરંટ એસેટ. એટલે હંમેશા એક મિનિમમ લેવલ તો આપણે રાખવું જ પડે કરંટ એસેટનું, વિચ ઇઝ કન્ટિન્યુઅસલી રિક્વાયર્ડ બાય એન્ટરપ્રાઇઝ ટુ કેરી આઉટ ઇઝ ઇટ્સ નોર્મલ બિઝનેસ ઓપરેશન. આપણે પણ ઘરે જ્યારે જ રિક્વાયરમેન્ટ હોય, આપણા ખીચામાં એક નોર્મલ અમાઉન્ટ આપણે રાખીએ છીએ ને, એ પરમિનન્ટ કે ભાઈ આટલા તો હોય, 10 રૂપિયા તો એટલીસ્ટ હોય જ, બીજા વધારાના હોય કે ના હોય. એટલે એક મિનિમમ અમાઉન્ટ, એ પછી દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિની અલગ અલગ હોય પરમિનન્ટ અમાઉન્ટ, કે મારા પોકેટમાં આટલા તો એટલીસ્ટ હોય જ એમ. એવી રીતે બિઝનેસમાં પણ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ એટલે મિનિમમ એક અમાઉન્ટ એ લોકો રાખે જ છે કે એટલી તો એટલીસ્ટ હશે જ. ઓકે, કે જે એટલી હોય કે એટલાની જરૂર તો પડવાની જ છે મારે ગમે ત્યારે, એટલા માટે. There is always minimum level of current asset which is continuously required by, કેમ કે એટલી અમાઉન્ટ તો એને કન્ટિન્યુઅસલી બિઝનેસને કન્ટિન્યુઅસલી જોતી જ હોય છે. ટુ કેરી આઉટ ઇઝ નોર્મલ બિઝનેસ ઓપરેશન, જે બધા બિઝનેસના ઓપરેશન છે, ટ્રાન્ઝેક્શન છે, એને નોર્મલી રન કરવા માટે આ મિનિમમ અમાઉન્ટ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, શું કીધું છે, ફોર એક્ઝામ્પલ, every firm has to maintain a minimum level of raw material. રો મટીરિયલનું મિનિમમ લેવલ ડિસાઇડ કર્યું છે, ભાઈ આટલી તો એટલીસ્ટ રો મટીરિયલ હોવું જ જોઈએ. જ્યારે આટલા લેવલે પહોંચી જશે પછી આપણે બીજો રો મટીરિયલનો ઓર્ડર આપશું.
એટલે મિનિમમ રો મટીરિયલના લેવલ રાખવા માટે, વર્ક ઇન પ્રોગ્રેસ માટે, ફિનિશ ગુડ્સ, એક કેસનું મિનિમમ બેલેન્સ રાખીએ. This minimum level of current asset is called permanent or fixed working capital. એટલે જે આ મિનિમમ તમે લેવલ રાખ્યું છે, મિનિમમ ઇન્વેન્ટરી રાખી છે થોડી, એમાં બધું આવી ગયું, રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, એ બધું બધાને ઇન્વેન્ટરી જ કહેવાય. એ એક મિનિમમ લેવલ રાખ્યું છે. પછી એક કેસનું મિનિમમ, કે આટલો તો કેસ હશે જ આપણે બિઝનેસમાં ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન માટે. તો એ જે એક ફિક્સ અમાઉન્ટ, જે મિનિમમ અમાઉન્ટ તમે રાખો છો, એને કહેવાશે પરમિનન્ટ ઓફ ફિક્સ વર્કિંગ capital. As this is part of capital is permanently blocked in the current asset. એટલે આ જે વર્કિંગ કેપિટલનો પાર્ટ છે પરમિનન્ટલી બ્લોક થઈ જાય છે કરંટ એસેટ. કેટલી તો અમાઉન્ટ રહેશે ને રહેશે, એટલે એટલી અમાઉન્ટ થઈ ગઈ છે બ્લોક. As the business grow, the requirement of permanent working capital also increase. જેમ જેમ બિઝનેસ મોટો થાય એટલે એક્સપાન્ડ થાય, તો એમાં વર્કિંગ કેપિટલ છે, જે પરમિનન્ટ વર્કિંગ કેપિટલ છે, એ પણ ઇન્ક્રીઝ થતી જાય છે. કેમ આપણે ખબર હોય ને કે ભાઈ જે થોડાક પૈસાવાળા વ્યક્તિ હોય એના પોકેટમાં વધુ પૈસા હોય પરમિનન્ટ, એવી રીતે જેમ બિઝનેસ પણ મોટો હોય, એક્સપાન્ડેડ બિઝનેસ હોય, બિગ બિઝનેસમાં વર્કિંગ કેપિટલ જે પરમિનન્ટ વર્કિંગ કેપિટલ છે એ પણ વધુ હોય છે ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ. ઓકે, ધ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ કેન બી ફર્ધર ક્લાસિફાઈડ. હવે આ ઉપરના આપણે ચાર્ટમાં જોયું જ હતું કે પરમિનન્ટ વર્કિંગ કેપિટલને હજી બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, રેગ્યુલર વર્કિંગ કેપિટલ એન્ડ રિઝર્વ વર્કિંગ કેપિટલ. જેટલું આપણે મિનિમમ રાખીએ છીએ એ પણ રેગ્યુલર વર્કિંગ કેપિટલ પણ હોય, અને રિઝર્વ વર્કિંગ કેપિટલ required to ensure a circulation of current asset from cash to inventory, from inventory to receivable and from receivable to cash and so on. એટલે એક રેગ્યુલર વર્કિંગ કેપિટલ જો પરમિનન્ટ આપણે રાખીએ છીએ એમાંથી પણ અમુક રેગ્યુલર વર્કિંગ કેપિટલ કે રેગ્યુલરલી જોઈએ છીએ, અને અમુક રિઝર્વની કે જે એ રિઝર્વ તરીકે રાખ્યું છે. ક્યારેક ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ પડશે ને, આપણે કેમ પોકેટમાં પણ બે ભાગ હોય ને, એક પોકેટ સિક્રેટ, પોકેટની અંદર એ સિક્રેટ પોકેટ હોય પાછું, તો એ રિઝર્વ વર્કિંગ કેપિટલ. બાકી એક પોકેટ જનરલ હોય કે જેમાં પૈસા આપણે રેગ્યુલર માટે રાખ્યા હોય. એટલે એ રીતે રેગ્યુલર વર્કિંગ કેપિટલ કે જે રેગ્યુલર માટે યુઝ થાય, જ્યાં રિઝર્વ એટલે એ છે ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ ક્યારેક હોય એના માટે તમે રિઝર્વ એક સાઈડ રાખ્યું છે. Reserve working capital can be required for ensure circulation of current asset. એટલે કેસમાંથી ઇન્વેન્ટરીમાં, પછી ઇન્વેન્ટરીમાંથી રિસીવેબલમાં, રિસીવેબલમાંથી કેસમાં. એટલે જે આ જે સાયકલ છે ને, આપણે ઓપરેટિંગ સાયકલ આગળ સ્ટડી કરશું ત્યારે તમને ઇઝીલી સમજાઈ જશે. આ જે સર્ક્યુલેશનવાળી પોઈન્ટ લખ્યો છે ને, ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ને ત્યારે તમને સમજાઈ જશે આ પ્રોપરલી. એટલે કેસને આપણે કરંટ એસેટમાં ઇન્વેન્ટરીમાં કન્વર્ટ કરવાની થાય, પછી ઇન્વેન્ટરીને પાછું રિસીવેબલમાં કન્વર્ટ, અને રિસીવેબલ પાછું કેસમાં કન્વર્ટ થાય. એવી રીતે એક આખી ઓપરેટિંગ સાયકલ હોય વર્કિંગ કેપિટલ. એક અલગથી ક્વેશ્ચન છે, આપણે સ્ટડી કરશું. એટલે એના માટે આ રેગ્યુલર અને રેગ્યુલર વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ પડે છે. પછી રિઝર્વ વર્કિંગ કેપિટલ ઇઝ એક્સેસ અમાઉન્ટ ઓવર રિક્વાયરમેન્ટ ઓફ રેગ્યુલર વર્કિંગ કેપિટલ. જે રેગ્યુલર ઉપર જે રેગ્યુલર હતી કે આપણે આ બધી ઓપરેટિંગ સાયકલ છે, ઓપરેટિંગ સાયકલ કેસની ઇન્વેન્ટરીમાં, ઇન્વેન્ટરી રિસીવેબલને કેસમાં કન્વર્ટ કરવા માટે જે જોતી હતી એને રેગ્યુલર વર્કિંગ કેપિટલ કહેવાય. જ્યારે એક્સેસ અમાઉન્ટ રેગ્યુલર કરતાં પણ અમુક સિક્રેટ રાખવું પડે રિઝર્વ તરીકે, વિચ મે બી પ્રોવાઇડેડ ફોર કન્ટિન્જન્સી, ફ્યુચર લાયબિલિટી હોઈ શકે, કન્ટિન્જન્ટ સિચ્યુએશનમાં મે બી અરાઇઝ અનસ્ટેટેડ પીરિયડ, જે આપણે અઝ્યુમ નથી કર્યું એવું કંઈ અનસર્ટેનિટી આવી જાય, સચ એઝ અ સ્ટ્રાઇક, રાઇઝ ઇન પ્રાઇઝિસ કે ડિપ્રેશન, આવું બધું આવી જાય, તો એના માટે જે પોર્શન ઓફ વર્કિંગ કેપિટલ રાખીએ એને કહેવાશે રિઝર્વ વર્કિંગ કેપિટલ. ઓકે, તો પરમિનન્ટ વર્કિંગ કેપિટલમાં શું જોયું આપણે? પરમિનન્ટ વર્કિંગ કેપિટલ મીન્સ મિનિમમ અમાઉન્ટ છે જે તમારે રાખવી જ પડે, કરંટ એસેટમાં ઇન્વેસ્ટ કરીને રાખવી જ પડે. ઓકે, એની કહેવાશે પરમિનન્ટ વર્કિંગ કેપિટલ. પરમિનન્ટ વર્કિંગ કેપિટલના 2 ટાઈપ્સ પડે છે, રેગ્યુલર અને રિઝર્વ. તો રેગ્યુલર વર્કિંગ કેપિટલ મીન્સ જે ઓપરેટિંગ સાયકલ છે જે બધી એને રન કરવા માટે જે જોઈએ એને રેગ્યુલર કહેવાય. અને રિઝર્વ મીન્સ કન્ટિન્જન્ટ જે સિચ્યુએશન છે, અનસર્ટેન સિચ્યુએશન છે, એને કોપ અપ કરવા માટે તમારે જે જોઈએ છે એને કહેવાશે રિઝર્વ વર્કિંગ કેપિટલ. ઓકે, એના પછીનું ટેમ્પરરી ઓર વેરિયેબલ. હવે આ પહેલો પોર્શન શું જોયું તો આપણે પરમિનન્ટ, કે એટલું તો તમારે મિનિમમ ઇન્વેસ્ટ કરવું જ પડે. હવે ટેમ્પરરી છે કે જે વેરિયેબલ વર્કિંગ કેપિટલ પણ કહેવાય. તો એમાં શું કીધું છે કે ટેમ્પરરી ઓર અ વેરિયેબલ વર્કિંગ કેપિટલ ઇઝ ધ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ મીટ અ સિઝનલ ડિમાન્ડ ઓર સમ સ્પેશિયલ એક્ઝિસ્ટન્સી. બરોબર,
સ્પેશિયલ અમાઉન્ટ છે, એક સિઝનલ અમુક ડિમાન્ડ થાય કે અમુક પીરિયડમાં જોઈએ. આપણો બિઝનેસ એ પ્રકારનું હોય. ઘણા બિઝનેસમાં એવું હોય કે કંઈક તહેવાર આવે, ઓકેઝનલી એને વધુ રિક્વાયરમેન્ટ પડે કે દિવાળીમાં વધુ સેલિંગ થવાનું તો ત્યારે વધુ વર્કિંગ કેપિટલ રાખે. એટલે જેની સિઝનલ ડિમાન્ડ છે એ સમય દરમિયાન જ એને વધુ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ પડે. એને ત્યારે વર્કિંગ કેપિટલ જે એક્સેસ જોઈએ છે એને કહેવાય ટેમ્પરરી. કંઈક અમુક પીરિયડ માટે જ એને જોઈએ છે. ઓકે, તો મીટ રિક્વાયરમેન્ટ સિઝનલ ડિમાન્ડ. સિઝનલ ડિમાન્ડને પોપઅપ કરવા માટે જ આ રિક્વાયરમેન્ટ છે વર્કિંગ કેપિટલ. વેરિયેબલ વર્કિંગ કેપિટલ કેન બી ફર્ધર ક્લાસિફાઈડ. વેરિયેબલના પણ બે ટાઈપ છે, એઝ અ સિઝનલ વર્કિંગ કેપિટલ એન્ડ સ્પેશિયલ વર્કિંગ કેપિટલ. એના બે ટાઈપ કયા છે? સિઝનલ એન્ડ સ્પેશિયલ. મોસ્ટ ઓફ એન્ટરપ્રાઇઝ હેવ ટુ પ્રોવાઈડ એડિશનલ વર્કિંગ કેપિટલ ટુ મીટ સિઝનલ એન્ડ સ્પેશિયલ નીડ. એટલે ઓલી જે પરમિનન્ટ હતી આગળ ડિસ્કસ કરી એટલી તો જોઈએ જ છે, પણ હવે સિઝનલ ડિમાન્ડ વધી ગઈ તો એક્સેસ થોડુંક અમાઉન્ટ જોઈએ છે, તો એડિશનલ વર્કિંગ કેપિટલ જોઈએ છે સિઝનલ અને સ્પેશિયલ નીડને મિટિગેટ કરવા માટે. ઓકે, the capital required to meet a special need, seasonal need of the enterprise is called seasonal working capital. એટલે એની સિઝન હોય ત્યારે જ્યારે વધારાની જે વર્કિંગ કેપિટલ જોઈએ એને કહેવાશે સિઝનલ વર્કિંગ કેપિટલ. એટલે આમાં પરમિનન્ટની અમાઉન્ટ તો ઓલરેડી છે જ, પણ વધારાની જોઈએ છે જે ટેમ્પરરી જોઈએ છે. ઓકે, એટલે the capital required to meet a seasonal need of enterprise is called a seasonal working capital. પછી બીજું ટાઈપ શું હતો? સ્પેશિયલ વર્કિંગ કેપિટલ. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ વર્કિંગ કેપિટલ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ મીટ સ્પેશિયલ એક્ઝિસ્ટન્સી સચ એઝ લોન્ચિંગ એક્સટેન્સિવ માર્કેટ કેમ્પેન. ઘણીવાર એવું થાય કે વધારાનું આ સ્પેશિયલ વર્કિંગ કેપિટલ એવા પ્રકારની વર્કિંગ કેપિટલ છે કે જે કંઈક સ્પેશિયલ ઇવેન્ટ થાય છે તમારા ઓર્ગેનાઇઝેશનમાં, કંઈક સ્પેશિયલ એવી સિચ્યુએશન આવે છે ત્યારે જોઈએ છે. ધારો કે તમે આમ એક્ઝામ્પલ આપ્યું છે લોન્ચિંગ ઓફ એક્સટેન્સિવ માર્કેટ કેમ્પેન. એટલે માર્કેટિંગ માટે તમારે વધારે પડતો ખર્ચો કરવો પડે. એક નવી પ્રોડક્ટ તમે લોન્ચ કરી કે પછી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ માટે તમે માર્કેટિંગમાં વધુ પડતું એક્સપેન્સ કરો છો, તો ત્યારે જ્યાં સુધી તમે કરો છો, જેટલા સમયગાળા માટે તમે કરો છો એટલા સમય માટે જ તમારે આ વર્કિંગ કેપિટલ જોશે. ફોર કન્ડક્ટિંગ રિસર્ચ એટસેટ્રા. એટલે આવી બધી રિસર્ચ કરવા માટે કે માર્કેટિંગ કેમ્પેન માટે એક્સ્ટ્રા વર્કિંગ કેપિટલ જોઈએ એને કહેવાશે સ્પેશિયલ વર્કિંગ કેપિટલ. કેમ કે આ વસ્તુનો કંઈ એક ફિક્સ સમયગાળો પણ નથી હોતો અને એવી ઇવેન્ટ થાય તો જ આવું થાય કે આવું વસ્તુ કરવી છે એટલા માટે જ જોઈએ છે. એટલે ને અનસર્ટેનિટી નથી એટલે આપણે એને એ પણ ના કહી શકીએ કે આગળ ઓલામાં હતું ને એ રીતે કે કન્ટિન્જન્ટ સિચ્યુએશન રિઝર્વ કેપિટલ ના કહી શકીએ. આ અનસર્ટેન પણ છે ને, એટલે સ્પેશિયલ વર્કિંગ કેપિટલ જે સ્પેશિયલ ઇવેન્ટ માટે જોઈએ છે. ટેમ્પરરી વર્કિંગ કેપિટલ ડિફર ફ્રોમ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ. આ જે હતું એ ટેમ્પરરી વર્કિંગ કેપિટલ છે. એ પરમિનન્ટથી કઈ રીતે ડિફર પડે છે? ઇન ધ સેન્સ ધેટ ઇટ રિક્વાયર ફોર શોર્ટ પીરિયડ. ટેમ્પરરી તો શોર્ટ પીરિયડ માટે જ હતું ને, કેમ કે એમાં બે ટાઈપ જ એને કહી દઈએ છીએ, સિઝનલ ને સ્પેશિયલ હતું. એ સિઝનલ એ સિઝનમાં જ યુઝ થાય છે, એટલે એ ટેમ્પરરી છે એ શોર્ટ પીરિયડ માટે હોય છે. ફોર અ શોર્ટ પીરિયડ એન્ડ કેન નોટ બી પરમિનન્ટલી એમ્પ્લોયડ ગેઇનફુલી ઇન ધ બિઝનેસ. એટલે આ જે ટેમ્પરરી વર્કિંગ કેપિટલ છે એ પરમિનન્ટ તમારા બિઝનેસમાં લઈ આવવાની નથી. The figure given below illustrates a difference between a permanent and temporary. હવે જે પરમિનન્ટ એન્ડ ટેમ્પરરી વર્કિંગ કેપિટલ જે થિયરી આપણે એક્સપ્લેન કરી એ નીચે ફિગરમાં આપેલી છે. જોજી હવે આ બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે. આ બે ફિગરમાં છે. આ છે એ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ, મીન્સ કે આટલી મિનિમમ અમાઉન્ટ તો જોઈએ જ છે, અને ટેમ્પરરી છે એ સિઝનલ લોન. અહીંયા સિઝન આવી હશે તો વધી ગયું, પછી પાછું ઘટી ગયું. એટલે આ છે ઉપરની જે લાઈન છે અલગ અલગ કલરમાં ડ્રો કરી દો એક જ મિનિટ. નીચેની જે લાઈન છે એ ફિક્સ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ શો કરે છે, જ્યારે જે ઉપરની જે લાઈન છે બરોબર એ છે ટેમ્પરરી વર્કિંગ કેપિટલ. અહીંયા પણ આ ટેમ્પરરી વર્કિંગ કેપિટલ શો કરે છે, અને જ્યારે આ નીચેની છે એ પરમિનન્ટ. ઓકે, આમાં પરમિનન્ટનું પણ એવું છે કે આ મિનિમમ અમાઉન્ટ છે ઘણીવાર વધતી પણ જાય છે. પરમિનન્ટ એટલે આ પરમિનન્ટલી રહે જ છે બિઝનેસમાં, પણ એ વધતી પણ જાય ઘણીવાર. એટલે એ રીતે તો અહીંયા પિંક લાઈન છે એ ટેમ્પરરી અને બ્લુ લાઈન છે એ ફિક્સ પરમિનન્ટ વર્કિંગ કેપિટલ શો કરે છે. હવે આ ગ્રાફ નીચે એક્સપ્લેન કરેલા છે. ધ ફિગર 1 પરમિનન્ટ કેપિટલ ઇઝ અ સ્ટેબલ. પહેલી ફિગરમાં પરમિનન્ટ વર્કિંગ કેપિટલ સ્ટેબલ વર્કિંગ કેપિટલ છે ઓવર અ ટાઈમ, વાઇલ અ ટેમ્પરરી ઓર વેરિયેબલ વર્કિંગ કેપિટલ ફ્લક્ચ્યુએટ થાય છે. જ્યારે ફિગર 2માં શું કીધું છે? વેર ઇન ફિગર 2
વર્કિંગ કેપિટલ ઓલ્સો ઇન્ક્રીઝ એઝ અ પેસેજ ઓફ ટાઈમ, પણ આમાં ફિગર 2માં કે બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે, આમાં જે ફિક્સ વર્કિંગ કેપિટલ છે એ પણ વધતી જાય છે. ઓલ્સો ઇન્ક્રીઝ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ડ્યુ ટુ એક્સપાન્શન ઓફ બિઝનેસ, કેમ કે બિઝનેસ વધે છે એટલે એના માટે. બટ ઇવન દેટ ડઝ નોટ ફ્લેક્ચ્યુએટ ઓર વેરી, પણ આ ફિક્સ છે એ ફિક્સ અમાઉન્ટ રહે જ છે, એ ફ્લેક્ચ્યુએટ થતી ધીસ વિચ સમટાઈમ ઇન્ક્રીઝ સમટાઈમ ડિક્રીઝ. આ ફ્લક્ચ્યુએશન એની ઉપર આવે છે પાછું. ઓકે, હવે આપણે આ ઉપર જે ચાર્ટમાં આપેલા હતા એ તો બે સમજી લીધા, પણ હજી ઘણા 2-3 કોન્સેપ્ટ વર્કિંગ કેપિટલના ડિસ્કસ કરી લઈ. અધર ટાઈપ જે ઓમ તો આની અંદર ઇન્ક્લુડ થઈ જ ગયા છે, પણ અધર ટાઈપ પણ છે વર્કિંગ કેપિટલના. એક ટર્મ હોય છે નેગેટિવ વર્કિંગ કેપિટલ. તો નેગેટિવ વર્કિંગ કેપિટલ કેને કહેવાશે? જે નેટ વર્કિંગ કેપિટલ હતું ને એનું જ પોર્શન કહી શકીએ આને. ઇટ ઇઝ અ નેટ વર્કિંગ કેપિટલમાં શું હતું? નેટ વર્કિંગ કેપિટલ એનો ફોર્મ્યુલા આપણે જોયો હતો કે કરંટ એસેટમાંથી કરંટ લાયબિલિટી માઇનસ કરી, એક્સેસ ઓફ કરંટ એસેટ ઓવર કરંટ લાયબિલિટી, એને નેટ વર્કિંગ કેપિટલ કહેતા. તો આ નેગેટિવ વર્કિંગ કેપિટલમાં શું છે? કરંટ લાયબિલિટી છે એ વધી જાય છે, કરંટ લાયબિલિટી છે એ વધી જાય છે કરંટ એસેટ કરતા, ત્યારે એને કહેવાશે નેગેટિવ. કેમ કે લાયબિલિટી તમારા માટે વધુ હોય તો આન્સર હંમેશા નેગેટિવમાં જવાનું. ધારો કે અહીંયા છે 1 લાખ છે કરંટ એસેટ અને લાયબિલિટી 2 લાખ છે, તો આન્સર આવશે -1 લાખ. તો જે માઇનસમાં આવ્યો આન્સર તો એ નેગેટિવ વર્કિંગ કેપિટલ કહેવાશે. મીન્સ કે આપણી પાસે એસેટ એટલી નથી છતાં પણ આપણે લાયબિલિટી એટલી પે કરવાની છે વિધિન 1 યરમાં. એટલે આ ટર્મને કહેવાશે નેગેટિવ વર્કિંગ કેપિટલ. ઓકે, તો શું કીધું છે? excess of current asset over current excess of current liability over current asset is called negative. It is a liquidity crisis. એટલે આ એક સિચ્યુએશન સારી ના કહેવાય, એક liquidity crisis સિચ્યુએશન છે. ફર્મ અલાર્મ બેલ રેડ સિગ્નલ કહી શકીએ ફોર ઓલ સ્ટેક હોલ્ડર એન્ડ મેનેજમેન્ટ. એટલે આ એક રેડ સિગ્નલ છે કે આપણા બિઝનેસની સિચ્યુએશન છે એ ખરાબ થતી જાય છે. ઓકે, અને બીજો એક ટર્મ છે ઝીરો વર્કિંગ કેપિટલ. ઝીરો વર્કિંગ કેપિટલ મીન્સ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ જ નથી, ઝીરો છે. એ કઈ રીતે? There are exceptional case where a firm can run with zero working capital. હવે અમુક એ 3 કેસીસ આપ્યા છે કે આવી સિચ્યુએશન હોય ને તો ઝીરો વર્કિંગ કેપિટલથી પણ તમે રન કરી શકો છો. તો પહેલું શું કીધું છે? અ કંપની વર્ક ઓન જસ્ટ ઇન ટાઈમ સિસ્ટમ એટ અ ઝીરો લેવલ ઓફ ઇન્વેન્ટરી. એટલે આ જસ્ટ ઇન ટાઈમ છે ને ઇન્વેન્ટરીની એક સિસ્ટમ છે. જસ્ટ ઇન ટાઈમમાં કેવું હોય કે જ્યારે તમારે ઓર્ડર આવે છે કસ્ટમર, જ્યારે તમારે રિક્વાયરમેન્ટ છે ત્યારે જ તમે ઇન્વેન્ટરી પરચેસ કરો છો. રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય કે કોઈ પણ વસ્તુની વર્ક ઇન પ્રોગ્રેસ કે બધું, જ્યારે રિક્વાયરમેન્ટ હશે ને ત્યારે જ તમે પરચેસ કરો છો. એ પહેલાં તમે પરચેસ કરીને સ્ટોર રાખી દેતા નથી. એટલે જસ્ટ ઇન ટાઈમ મીન્સ વેન એવર રિક્વાયર એટ ધેટ ટાઈમ ઓનલી યુ આર પરચેસિંગ. ઓકે, જસ્ટ ઇન ટાઈમ જો તમે ફોલો કરતા હોય તો એમાં પણ ઝીરો ઇન્વેન્ટરી થયું. જસ્ટ ઇન ટાઈમ છે ને એ ઝીરો ઇન્વેન્ટરી સિસ્ટમ છે, એમાં ઇન્વેન્ટરી તમે કંઈ રાખતા જ નથી. મીન્સ કે એટલું ઇન્વેસ્ટમેન્ટ જોતું જ નથી. એવું હોય ત્યારે તમારે વર્કિંગ કેપિટલ એટલી બધી જોશે નહીં, કેમ કે વર્કિંગ કેપિટલની અંદર ઇન્વેન્ટરી પણ ઇન્ક્લુડ થાય છે. વર્કિંગ કેપિટલની અંદર ઇન્વેન્ટરી ઇન્ક્લુડ થાય તો ઇન્વેન્ટરી જ અહીંયા ઝીરો છે જસ્ટ ઇન ટાઈમ. જ્યારે જરૂર પડશે ત્યારે લેશું, મીન્સ કે સ્ટોકમાં કાંઈ છે નહીં. એટલે જો કંપની આ ફોલો કરતી હોય તો ઝીરો વર્કિંગ કેપિટલ જોશે. સેકન્ડ શું છે? સેકન્ડ કીધું કંપની સપ્લાય ગુડ્સ વિચ આર હાઈ ઇન ડિમાન્ડ. એવા ગુડ્સની સપ્લાય કરે છે કંપની કે જેની ડિમાન્ડ હાઈ છે. કસ્ટમર પે ઇન એડવાન્સ. હવે કસ્ટમરે એડવાન્સમાં પે કરી દે એટલે આપણે તો કંઈ રિક્વાયરમેન્ટ રાખવાની જરૂર જ છે નહીં. કેશ એક્સ્ટ્રા ટુ ગેટ સપ્લાય એ નો રિસીવેબલ આધેર. અને કોઈ પણ વસ્તુ આપણે ક્રેડિટ ઉપર સેલ જ નથી કરતા, બધા એડવાન્સમાં પે કરી દઈએ છીએ અને પછી એડવાન્સમાં પે કરે એનાથી આપણે રો મટીરિયલ પરચેસ કરશું. તો આપણે કોઈ વર્કિંગ કેપિટલ કેશ ઓન હેન્ડ રાખવાની જરૂર છે નહીં. એટલે આવી સિચ્યુએશન હોય ત્યારે પણ ઝીરો વર્કિંગ કેપિટલ હોય. થર્ડ સિચ્યુએશન શું કીધું છે? કંપની કેન અ ગુડ અરેન્જમેન્ટ મીન્સ સિક્યુરિટાઇઝેશન હોય વિથ અ બેંક ટુ ઓનર ઇટ્સ ચેક, વેજ પેમેન્ટ, મટીરિયલ સપ્લાય બિલ્સ, તો નો કેશ બેલેન્સ ઇઝ હેલ્ડ. બધું બેંકથી ટ્રાન્ઝેક્શન થતું હોય, બરોબર, ચેક છે ઇઝીલી, અને બેંક સાથે જો ગુડ અરેન્જમેન્ટ હોય ને, ગુડ રિલેશન હોય ને તો આ પોસિબલ બને. કે મટીરિયલ સપ્લાય કર્યું હોય બિલ્સથી તો ઇમિડિયેટ બેંકથી પેમેન્ટ થઈ જાય છે, બેંકવાળા કરી દે છે, તો એ રીતે થાય છે. તો નો કેશ બેલેન્સ, એટલે કેશ બેલેન્સ એટલી રાખવાની જરૂર છે નહીં, તો એને ઝીરો વર્કિંગ કેપિટલ કેસ. ઓકે, પણ આ ઓનલી એક્સેપ્શનલ કંપની કે મે એન્જોય ઝીરો વર્કિંગ કેપિટલ. એટલે આ કેસ એક્સેપ્શનલ કેસ છે, બાકી બધી કંપનીમાં આવી રીતે થતું નથી. એટલે જ મિનિમમ અમાઉન્ટ રાખવી જ પડે છે. આ થયો કોન્સેપ્ટ તમારો ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ. ઓકે, થેન્ક યુ.